પરિવર્તન લાવો ખેડૂત બચાવો યાત્રા જે માનનીય મનોજભાઈ અને પ્રવીણભાઈની આગેવાનીમાં જે નીકળેલી છે, આજે જામનગર પહોંચી છે। દાદા સોમનાથ દાદાના દર્શન કરીને આ યાત્રા વિવિધ મુદ્દાઓને લઈને નીકળેલી છે। આજે અમે જામનગરમાં અહીંયા જે અખંડ રામધૂન છેલ્લા 62 વર્ષથી ચાલે છે, બાલા હનુમાનજીના દર્શન કર્યા છે। ખૂબ જ અનુભૂતિ થઈ। અહીંયા ચૈતન્યનો જાણે વરસાદ વરસે છે એવી અદ્ભુત શક્તિનો અહીંયા અનુભવ થાય છે। અહીંયા જે ભાગ લેનારા અને દરરોજ દર્શન કરનારા લોકોના મન અને ચિત્ત પવિત્ર થતા હશે એવું માનીએ છીએ। મિત્રો, આ આખી લડાઈ એવી છે જે અસત્ય સામે સત્યની લડાઈ માટે અમે નીકળ્યા છીએ। અમે સૌ સામાન્ય પરિવારમાંથી, આમ આદમીમાંથી ઊભા થયેલા યુવાનો છીએ। જે કેટલાક યુવાનો ગુજરાતની જે તાનાશાહી સરકાર છે એની સામે બાથ ભીડી છે। અમારા ઉપર વિવિધ લાઠીચાર્જો થાય છે, અમારા લોકો ઉપર કેસો થાય છે, અમારા લોકોને જેલમાં નાખવામાં આવે છે। છતાં હું ગુજરાતની અને જામનગરની જનતાને કહેવા માંગુ છું કે અમે તમારા માટે લડવામાં કોઈ કચાશ નહીં રાખીએ। ભલે અમારી પાસે, અમે કોઈ મુખ્યમંત્રીના દીકરા નથી, અમારી પાસે એવી સત્તા કે સંપત્તિઓ નથી, પણ અમારું મનોબળ છે, મક્કમ છે। અમારું સર્વસ્વ તમારા હક અને અધિકાર માટે લડવા માટે અમે તૈયાર છીએ। ભાજપ જે રીતે ત્રાહિમામ પ્રોકારીને મોંઘવારી ચરમસીમાએ, ભ્રષ્ટાચાર ચરમસીમાએ, ખેડૂતોને ભાવ નથી મળતા, મધ્યમ વર્ગ અત્યારે પીડાઈ રહ્યો છે, અને આગામી ચૂંટણીઓ હું જામનગરની જનતાને કહેવા માંગુ છું, સ્માર્ટ મીટર ઉપર લડાવવી જોઈએ। તમારા ઘરે જો તમે ભાજપને મત આપ્યો જામનગર મહાનગરપાલિકામાં, તો મહાનગરપાલિકાની ચૂંટણીનું પરિણામ આવશે અને બીજા જ દિવસથી તમારા ઘરે ભાજપ વાળા પોલીસને સાથે રાખીને સ્માર્ટ મીટર નાખશે અને જેના બિલ ડબલ કે ત્રબલ આવશે। જો તમે ભાજપને મત નહીં આપો તો આ લોકોનો સ્માર્ટ મીટર છે એ અભેરાઈ ચડાવી દેવામાં આવશે ને એમ લાગે છે કે ભાઈ શહેરની જનતા છે એ પરેશાન છે સ્માર્ટ મીટરથી, અમે નથી નાખવા। તો મારી સૌને વિનંતી છે કે સ્માર્ટ મીટર ઉપર આગામી ચૂંટણી મહાનગરપાલિકામાં લડાય, અને જે પણ ભાજપના આગેવાનો તમને ચૂંટણી માટે મતદાન કરવા, જે સગા સંબંધીઓ, જ્ઞાતિના આગેવાનો, ધર્મના આગેવાનો આવે, તો એમની પાસે ખાતરી લેજો લેખિતમાં કે શું તમે સ્માર્ટ મીટર લગાડશો કે નહીં, લેખિતમાં આપો। કોઈ ભાજપ વાળો તમને લેખિતમાં નહીં આપે, કારણ કે આ ઉપરથી આવેલી બત્તી પકડાવેલી છે અને અહીંના બધા જે ભાજપના નેતાઓ છે માત્ર પપેટ સમાન છે। એટલે જો જામનગરની પાલિકાની ચૂંટણીઓમાં જામનગરની જનતાએ ભૂલથી કમળનો બટન દબાવ્યું તો એને જેમ અત્યારે રાજકોટની જનતા જંગલેશ્વરમાં જે ડિમોલેશન થઈ રહ્યું છે, ગાંધીનગરમાં ડિમોલેશન થયું છે, બીજા શહેરોમાં ડિમોલેશન થઈ રહ્યું છે, એમાં જામનગરમાં ડિમોલેશન થશે, તમારી જગ્યા ઉપર કબજો થશે ને તમારા ઘરે સ્માર્ટ મીટર લાગશે।